નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચના જે વિષય ઉપર લખેલી છે એ રંગો ઉપર લખેલી છે કે ઓર્ગેનિક અને કેમિકલયુક્ત રંગો ઉપર, જેનું મેં શીર્ષક આપ્યું છે રંગો સાથે ત્વચાની ભીતરનો સંવાદ કઈ રીતે થાય છે, જે આ રચના દ્વારા હું આપની સમક્ષ રજૂ કરું છું. અછાંદસ કાવ્ય છે ફાગણનો ગરમ વાયરો અને હવામાં ઉડતો ગુલાલ. કે ફાગણનો ગરમ વાયરો અને હવામાં ઉડતો ગુલાલ ચહેરાઓને અજાણ્યા બનાવી દેવાની આ મીઠી હોડ. કે ચહેરાઓને અજાણ્યા બનાવી દેવાની આ મીઠી હોડ. પણ આ ઉત્સવની ભીડમાં આપણી ત્વચા કયો રંગ પી રહી છે? કે આ ઉત્સવની ભીડમાં આપણી ત્વચા કયો રંગ પી રહી છે? પેલી બજારમાં મળતી આંખને આંજી દેતી નિયોન ભૂકી. પેલી બજારમાં મળતી આંખને આંજી દેતી નિયોન ભૂકી. કે ડબ્બામાં બંધ એ માત્ર રંગ નથી, એક રસાયણ ઝાડ છે. કે એ ડબ્બામાં બંધ એ માત્ર રંગ નથી, એક રસાયણ ઝાડ છે. કે શીશાના કણો, ઔદ્યોગિક ડાય અને કાચનો બારીક ચૂરો. શીશાના કણો, ઔદ્યોગિક ડાય અને કાચનો બારીક ચૂરો જ્યારે પરસેવા સાથે ભળીને ચહેરા પર ચોટે છે. કે જ્યારે પરસેવા સાથે ભળીને ચહેરા પર ચોટે છે ત્યારે ઉજવણીની આડમાં શરૂ થાય છે એક મૂંગું આક્રમણ. કે ત્યારે ઉજવણીની આડમાં શરૂ થાય છે એક મૂંગું આક્રમણ. શ્વાસમાં ગુંગળામણ, આંખોમાં બળતરાની લાલ ચિંગારી અને ચામડી જાણે તેજાબના હળવા સ્પર્શથી ચીસ પાડી રહી હોય. આ કેવો ઉત્સવ જ્યાં ખુશીની કિંમત આપણું જ શરીર ચૂકવે છે. અને બીજી તરફ છે પ્રકૃતિએ ખોલેલો રંગોનો ખજાનો. કેસુડાના ફૂલોનો એ જીવંત અને હળવો નારંગી સ્પર્શ, હળદરની પવિત્ર પીળાશ અને ચંદનની શીતળતા. જ્યારે આ માટી અને ફૂલોમાંથી જન્મેલા રંગો ગાલને અડકે છે ત્યારે ચામડી જાણે વસંતને ભીતર આવકારે છે. એમાં કોઈ ઝેર ડંખ નથી, છિદ્રોને રૂંધવાની કોઈ જીદ નથી, માત્ર ધરતીની મહેક અને વાહલનો શુદ્ધ આવિષ્કાર છે. ઉજવણી પૂરી થયા પછીનો એ સ્નાન ઘરનો સમય યાદ કરો. રસાયણોથી રંગાયેલો ચહેરો સાબુના કઠોર ઘસારાથી છોલાય છે. જીદી રંગ તો જતો નથી, પણ ચામડીની કુમાશ અને ભેજ છીનવી લે છે. જ્યારે પેલો કુદરતી ગુલાલ પાણીની એક જ શેર સાથે હળવેકથી વિદાય લે છે, કોઈ નિશાન છોડ્યા વિના પાછળ મૂકી જાય છે એક નિખરી, સ્વસ્થ અને હસતી ત્વચા. તો આવો આ ફાગણમાં એક નવો નિર્ણય લઈએ, એવો રંગ પસંદ કરીએ જે માત્ર સંબંધોને જ નહીં પણ આપણા અસ્તિત્વને પણ ખીલવે. કેમિકલનો ખોટો ચળકાટ નહીં, પ્રકૃતિની સાચી પ્રભા સ્વયંભૂ ઉડાડીએ. તો આથી મારી અછાંદસ કાવ્ય રંગો ઉપર આશા રાખું છું કે આપ સૌને આ કાવ્ય ગમશે. અને હું હતો અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ, આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી. નમસ્કાર, અસ્તુ.